दोस्तों स्वागत है તમારું दोस्तों આજના વિડીયોમાં હું વાત કરવાનો છું NMMS શિષ્યવૃત્તિ વિશે ધોરણ 9 થી 12 ના જે પણ વિદ્યાર્થીઓ છે તે લોકોને દર વર્ષે 12,000 ની શિષ્યવૃત્તિ મળી શકે છે। તેની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરીને અને પરીક્ષા આપીને આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકો છો। NMMS શિષ્યવૃત્તિ શું છે, તેના દ્વારા તમને કેવી રીતે ફાયદો થશે, કેવી રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, એ તમામ માહિતી વિશે હું તમને વિડીયો અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરો જોજો જો આ શિષ્યવૃત્તિ વિશે તમે પૂરી માહિતી મેળવવા માંગતા હોય તો ચલો શરૂ કરીએ। દોસ્તો વાત કરીએ NMMS શિષ્યવૃત્તિને અંતર્ગત નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે લોકોને આ શિષ્યવૃત્તિ અંતર્ગત સરકાર દ્વારા દર વર્ષે 12,000 ની સહાયતા કરવામાં આવશે। કેટલાક વિદ્યાર્થીઓ વિશે તમે જાણતા હશો જે લોકોની જે આર્થિક પરિસ્થિતિ હોય છે એ નબળી હોય છે, તેને કારણે જે એમનું જે શિક્ષણ હોય છે ધોરણ 1 થી 8 સુધીનું હોય છે, ધોરણ 1 થી 8 નું જે શિક્ષણ હોય છે એ ફ્રી હોય છે। તેને કારણે જ્યારે 9મા ધોરણમાં તેમનું એડમિશન થતું હોય છે, માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિકમાં જતા હોય છે તો તેમની જે શિક્ષણ ફી હોય છે તેમાં વધારો થતો હોય છે। તેને કારણે જે આ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા જે પણ વિદ્યાર્થીઓ હોય, તેજસ્વી વિદ્યાર્થીઓ, એ 9 થી 12 ધોરણ ભણી શકતા નથી અને 8મી ધોરણથી એ લોકો અહીંયા શિક્ષણ છોડી દેતા હોય છે। તો આવી પરિસ્થિતિ ધરાવતા જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેના માટે સરકાર દ્વારા NMMS શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવી છે। આ શિષ્યવૃત્તિની અંદર એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। કઈ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે અને કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એ વિશે વાત કરીશ। તો આ શિષ્યવૃત્તિ શું છે એ વિશે મેં તમને અહીંયા વાત કરી, તમને ખ્યાલ આવી ગયો હશે। જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થશે અને જો આ પરીક્ષામાં પાસ થઈ જશે, સરકારનું જે ટાર્ગેટ છે કે 5,097 જેટલા વિદ્યાર્થીઓને એ લોકો શિષ્યવૃત્તિ પૂરી પાડશે અને દર વર્ષે 12,000 ની શિષ્યવૃત્તિ મળશે। એટલે 9 થી 12 એટલે કે 4 વર્ષ સુધી આ શિષ્યવૃત્તિ મળશે। તો અહીંયા એક વિદ્યાર્થીને 4 વર્ષ માટે એટલે કે 12,000 ની દર વર્ષે મળશે। એટલે ટોટલ અહીંયા 48,000 ની શિષ્યવૃત્તિ NMMS શિષ્યવૃત્તિ અંતર્ગત એ લોકોને લાભ મળી શકે છે। તો આ જે પરીક્ષા છે NMMS શિષ્યવૃત્તિનો જે લાભ લેવા માંગતા હોય તો તેની પરીક્ષાની અંદર તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો, કઈ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું છે, તો અહીંયા NMMS શિષ્યવૃત્તિની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં જઈને SEB લખવાનું છે। SEB લખતાની સાથે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એ તમારી સામે અહીંયા જોવા મળશે, જેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે NMMS ની જે મેં અહીંયા શિષ્યવૃત્તિની જે પરીક્ષાની જે વાત કરી એની તમને જાહેરાત પણ અહીંયા જોવા મળી જશે। જેવું તમે અહીંયા વેબસાઇટમાં અહીંયા નીચે આવશો તમે જોઈ શકો છો બીજી જ અહીંયા બતાવેલી છે માહિતી, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા, જેનો મતલબ થાય છે NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024-25નું જાહેરનામું છે। અહીંયાથી તમે અહીંયા જાહેરનામું ઉપર ક્લિક કરીને પૂરી માહિતી મેળવી શકો છો કે આ સ્કોલરશિપ અંતર્ગત જે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને 9 થી 12 સુધી, 9 ધોરણથી લઈને 12 ધોરણ સુધી શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે। જો આ પરીક્ષાની અંદર એ પાસ થઈને સારા મેરિટની અંદર આવે છે તો તે લોકોને દર વર્ષે અહીંયા 12,000 જેટલો અહીંયા લાભ થતો હોય છે। હવે વેબસાઇટ પર તમારે ઉપર આવવાનું છે ને ઉપર આવીને તમે જોશો અહીંયા 3 લાઈન અહીંયા આપેલી છે। આ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો એટલે એપ્લાય ઓનલાઈનનો એક ઓપ્શન તમને જોવા મળશે। આ એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારે નીચે આવવાનું છે અને તમે જોઈ શકો પહેલું જ તમને અહીંયા જોવા મળશે એડવર્ટાઇઝ નંબર, જે અહીંયા તમને જોવા મળી જાય શિષ્યવૃત્તિ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ। અહીંયા જે લાસ્ટ ડેટ છે અહીંયા એપ્લાય કરવાની એ 11/1/2025 છે। 11 જાન્યુઆરીથી તમે અહીંયા લાસ્ટ તમે અહીંયા એપ્લાય કરી શકો છો। હવે એપ્લાય કેવી રીતે કરવાનું છે તમે જો જાણવા માંગતા હોય તો પૂરી માહિતી હાઉ ટુ એપ્લાય પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને મળી જશે। હવે તમારે આ પેજને આમ થોડું સ્લાઇડ કરવાનું છે અને તમે જોશો અહીંયા એપ્લાયનો એક ઓપ્શન આપેલો છે, જેમાં એપ્લાયનો જે બટન છે તમને અહીંયા જોવા મળશે। આ એપ્લાયના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાયના બટન પર ક્લિક કરશો અને નીચે આવશો તમે જોઈ શકો છો તો જોશો અહીંયા તમને વિદ્યાર્થીના ડાયસ નંબરનો 18 અંકનો આધાર ડાયસ નંબર નાખો અહીંયા તમને પૂછવામાં આવે છે। જે પણ વિદ્યાર્થી અહીંયા 1 થી 8 ધોરણ ભણી લીધું છે અને 9 થી 12 ધોરણની અંદર પ્રવેશ કરવાનો છે તો તેવા વિદ્યાર્થીઓનો જે ડાયસ નંબર હોય અહીંયા માગવામાં આવશે 18 અંકનો નંબર, એ ક્યાંથી લેવાનો છે તો અહીંયા તમે નીચે તમે જોઈ શકો છો માહિતી કે આધાર ડાયસ નંબરની સૂચનાઓ। તો ચાઇલ્ડ UID જે વિદ્યાર્થી છે જે 18 ડિજિટનો જે હોય છે નંબર, એ વિદ્યાર્થી હાલમાં જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી મેળવવાનો રહેશે। તો ત્યાંથી તમને આધાર ડાયસ નંબર 18 અંકનો તમને આવશે। જે પણ સ્કૂલમાં વિદ્યાર્થી ભણતો હોય છે ત્યાંથી તમને આચાર્ય દ્વારા ત્યાંથી મળી જતો હોય છે નંબર, આધાર ડાયસ નંબર, એ તમારે ત્યાંથી લઈને આ ડાયસ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સબમિટ પર જેવું તમે ક્લિક કરશો એટલે એક ફોર્મ ખોલી જશે।
જે તમારે ફોર્મમાં તમારે સમગ્ર માહિતી જે ધોરણ 8નું જે રિઝલ્ટ હોય તે તમામ માહિતી તમારે અહીંયા ભરી લેવાની હોય છે. સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમે ભરશો એટલે તમારું અહીંયા ફોર્મ તમારું એપ્લિકેશન અહીંયા સબમિટ થઈ જશે અને જે NMMS જે શિષ્યવૃત્તિ છે તેનો લાભ તમે લઈ શકશો અને ધોરણ 9 થી 12 સુધી તમને અહીંયા દર વર્ષે અહીંયા 12,000 જેટલી શિષ્યવૃત્તિનો લાભ મળી શકશે. તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે NMMS શિષ્યવૃત્તિ છે તેને લઈને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા લાભ લેવા માગતા હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે અને તેની વિશે પણ તમને માહિતી આપી કે NMMS શિષ્યવૃત્તિ શું છે, તેને અંતર્ગત તમે કેવી રીતે દર વર્ષે 12,000 જેટલી શિષ્યવૃત્તિનો લાભ લઈ શકો છો. તો જે પણ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય જે ધોરણ 1 થી લઈને 8 ધોરણ સુધી ભણીને પછી એ અભ્યાસ છોડી દેતા હોય છે તો તે લોકો માટે ધોરણ 9 થી 12માં તે લોકો ભણી શકે તે માટે સરકારે અહીંયા શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.